જુલાઈથી દેશભરમાં જીએસટી લાગુ થવાનું છે, ત્યારે તેની સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। કાપડ બજાર બાદ હીરાના વેપારીઓએ પણ બંધ પાડી જીએસટીનો વિરોધ કર્યો છે। અમદાવાદ, સુરત, ભાવનગર, વિસનગર સહિત રાજ્યભરમાં હીરા બજારે બંધ પાડ્યો છે। બોટાદમાં વેપારીઓ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપશે, ત્યારે વેપારીઓની માંગ છે કે જીએસટી અંતર્ગત ટેક્સ રેટ ઘટાડવામાં આવે તથા B2B વ્યવહારો જીએસટીથી બાકાત રાખવામાં આવે। બીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે સુરતથી શૈલેષ ત્રિવેદી। શૈલેષ, એક તરફ જીએસટી અમલમાં આવવાથી વિરોધ ઉઠી રહ્યો છે। 1 જુલાઈથી જ્યારે જીએસટી અમલ થશે ત્યારે જે વેપારીઓ નુકસાનીના દાયરામાં છે તે તમામ વેપારીઓ હવે બજાર બંધ રાખીને, પોતાનો ધંધો રોજગાર બંધ રાખીને, વેપાર ધંધો ઠપ કરીને બંધ નોંધાવી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। એક તરફ કાપડ અને ટેક્સટાઇલ માર્કેટ તો આ વિરોધમાં હતું, હવે હીરા ઉદ્યોગના વેપારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે। શું માહોલ છે અને તેઓની માંગ ખાસ કરીને શું છે? જી, જો સુરતની વાત કરવામાં આવે તો ગુજરાતના હીરા ઉદ્યોગનું, આમ તો વિશ્વના હીરા ઉદ્યોગનું સુરત એ મુખ્ય કેન્દ્ર છે। સુરતે આજે જીએસટીના વિરોધમાં બંધ રાખ્યો છે ને અત્યારે આપણે વરાછા રોડના મિની હીરા બજાર ખાતે છીએ, જ્યાં દરરોજનો કરોડો રૂપિયાનો વેપાર થાય છે। અહીંયા આ ઉપરાંત મોટા કારખાનાઓ પણ છે, નાના કારખાનેદારો પણ છે। તેઓની એક જ માંગ છે કે જે 3% જીએસટી અત્યારે હીરા ઉપર નાખવામાં આવ્યો છે, આ ઉપરાંત જોબ વર્ક ઉપર, હીરાના જોબ વર્ક ઉપર, મજૂરી ઉપર 5% છે અને બ્રોકરેજ ઉપર 18% જીએસટી છે। આ તમામ જીએસટી જે લાદવામાં આવ્યો છે એ દૂર કરવામાં આવે। એ લોકોની એક હીરા વેપારીઓની મુખ્ય દલીલ એ પણ છે કે આ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ધંધો છે, તેને કારણે સરકાર એમાં રિબેટ પણ ભૂતકાળમાં આપતી હતી અને અત્યારે પણ આપવામાં આવી જ રહ્યું છે અને સાથે સાથે લાખો લોકોને હીરા ઉદ્યોગ એ રોજગારી પૂરી પાડે છે। આમ સમગ્રતએ જે રીતે હીરા ઉદ્યોગનું મહત્વ ખાસ કરીને ગુજરાતમાં છે, ગુજરાતમાં રોજીરોટી પૂરી પાડવામાં જે રીતે છે, જો આ જીએસટીની નેટમાં હીરા ઉદ્યોગને, એના બ્રોકરેજને અને મજૂરી કામને લાવવામાં આવશે તો તેની સૌથી માઠી અસર હીરા ઉદ્યોગ પર થશે। શક્ય છે કે નાના કારખાનેદારો જે છે કે નાના દલાલો છે તે જીએસટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો નહીં કરી શકે, ખાસ કરીને જે ઓનલાઈન પદ્ધતિ છે, ઓનલાઈન રિટર્ન ભરવાના છે અને જે રીતનું રિબેટ અને ક્રેડિટ લેવાની છે જીએસટીમાં, એ તમામ પ્રક્રિયા સુરતના અને ખાસ કરીને હીરા બજારના નાના વેપારીઓ, નાના દલાલો ફોલો નહીં કરી શકે। તેને કારણે એ ટેક્સ નેટમાંથી જીએસટીને બાદ કરવાની એક જાહેરાત કરવામાં આવી છે। સુરતની વાત કરું તો સુરતમાં આજે હીરા ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે। એ ઉપરાંત સુરતના વરાછા રોડ, મૈદરપુરા અને કતારગામ, આ 3 વિસ્તારમાં હીરા બજાર આવેલા છે એ બંધ છે। જુદા જુદા કારખાનાઓ બંધ છે। જો કે કોઈ અટકચાળો ન થાય તેને પગલે બંને હીરા બજારમાં અત્યારે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અહીંયાના જે હીરા દલાલો છે, બ્રોકરો છે, એ લોકો 11 વાગે અહીંયા મિની હીરા બજાર ખાતે એકત્રિત થવાના છે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જીએસટી મામલે પોતાનો વિરોધ છે એ વ્યક્ત કરવાના છે। જી શૈલેષ, જે રીતે આપે જણાવ્યું કે એક તરફ વિરોધ ચાલી રહ્યો છે, તમામ લોકો પોતાનો ધંધો રોજગાર બંધ કરી રહ્યા છે। એક તો પહેલા સિંગલ જીએસટીની વાત થઈ હતી, ત્યારબાદ 4 ટાઈપના જીએસટી હવે લાગુ કરવામાં આવશે, તેના કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓ નુકસાનીના દાયરામાં આવી ગયા છે। બીજી તરફ એ પણ વાત સામે આવી હતી કે 15-20 દિવસ પહેલા સરકાર હજી પણ છેલ્લા સમય સુધી પણ કહી રહી છે કે જીએસટીને લગતા જે કંઈ સૂચનો હોય તે સરકાર સુધી મોકલવા, તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે। પરંતુ એક તરફ જુલાઈની પહેલેથી જ આ જીએસટી કાયદો અમલમાં આવવાનો હોય એટલે ક્યાંક ને ક્યાંક હજી આ કાયદો અમલમાં આવ્યા બાદ મુશ્કેલી વધવાની કે ઘટવાની છે તે સમય આવે ખબર પડશે। ત્યારે જે આ તમામ વેપારીઓ છે શું કહી રહ્યા છે કે આ 1 જુલાઈથી આ તમામ જે કાયદો અમલમાં આવશે ત્યારબાદ વિરોધને આંદોલન તેઓ કેવા પ્રકારના આપશે જો કોઈ પણ સમાધાનકારી વલણ ન અપનાવ્યું તો? ચોક્કસપણે સંજીવની, કે જે રીતે સમગ્ર મામલામાં કેન્દ્ર સરકાર નું વલણ રહ્યું છે અને ખાસ કરીને જીએસટી મામલે જે વલણ રહ્યું છે તેમાં અત્યારે કેન્દ્ર સરકાર કોઈ સમાધાનના મૂડમાં નથી, જે રીતે જાહેરાત કરવામાં આવી છે। અલબત્ત અગાઉ જે સૂચનો મંગાવવામાં આવ્યા હતા દરેક વેપારીઓ પાસેથી, જુદા જુદા યુનિયન પાસેથી,
અગ્રણીઓ પાસેથી, એનો કંઈક ને કંઈક આ સમગ્ર જીએસટીના માળખામાં પ્રેક્ટિકલી જે અમલ કરી શકાય તેવો અમલ નથી. જો ગઈકાલ પરમ દિવસે જે રીતે ટેક્સટાઇલના વેપારીઓ જીએસટી ભરવાનો વિરોધ નહોતા કરતા, પરંતુ તેમનો મુદ્દો હતો કે એનું સરળીકરણ કરવામાં આવે. તેવી જ રીતે જે હીરા બજારના વેપારીઓ છે તેમનું પણ કહેવું એ છે કે આ હીરા ઉદ્યોગ એ સંપૂર્ણપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ આખો ધંધો છે, સાથે સાથે લાખો લોકોને રોજગારી પૂરી પાડતો ધંધો છે. ત્યારે સરકારે આ બાબતે કંઈક ને કંઈક જે વાસ્તવિકતા છે, જમીનની હકીકતો છે, પ્રેક્ટિકલી કંઈક સરકાર વિચારે તો આ લાખો કરોડો લોકોને રોજગારી પૂરો પાડતો ઉદ્યોગ અને તેની સાથે સાથે જે આપણને વિદેશી નાણાં કમાઈ આપે છે, વિદેશી હુંડિયામણ કમાઈ આપતો આ ઉદ્યોગ છે, એની ઉપર અસર થશે નહીં. શક્ય છે કે જો આ વલણ સરકારનું અત્યારે છે એ રહ્યું તો આગામી દિવસોમાં આ ઉદ્યોગ ઉપર માઠી અસર થવાની છે અને સૌથી મોટી અસર એ થવાની છે કે જે લાખો લોકો આમાં રોજગારી મેળવી રહ્યા છે, નાના કારખાનેદારો છે, નાના બ્રોકર છે, નાના વેપારીઓ છે, તેઓ આ કદાચ એવું બને કે આ ઉદ્યોગથી વિમુખ થઈ જાય અથવા તો બેકાર થઈ જાય. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં ઊભી થવાની શક્યતા છે. તેને પગલે જ અત્યારે જે જીએસટી સંઘર્ષ સમિતિ એક ડાયમંડના બ્રોકરેજ વેપારીઓની બની છે, તેઓની લડત છે કે હીરા ઉદ્યોગને બચાવવા માટે કંઈક ને કંઈક સરકાર જે પ્રેક્ટિકલ કહેવાય, વાસ્તવિક કહેવાય, હીરા ઉદ્યોગને અનુકૂળ કહેવાય તેવા પગલાં ભરે અને તેવી જાહેરાત કરે. જી શૈલેષ, માહિતી માટે આપનો આભાર. તો આગળ વાત